દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। અહીંયા આદિવાસી સમાજની વર્ષો જૂની રૂઢી અને સાંસ્કૃતિક પરંપરાઓ રહેલી છે, એને ઉજાગર કરી એનું સંવર્ધન કરી અને આપણે આપણી સંસ્કૃતિને પુનઃ જીવતી કરવા માટેનો આપણે સૌ નમ્ર પ્રયાસ કરીશું। આદિવાસી સમાજના યુવાઓ પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે। તેમને ફરીથી આદિવાસી સમાજની રૂઢી અને સાંસ્કૃતિક પરંપરાઓમાં ફરી વાળવા માટે આ ભીલ સુધારણા મંડળ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, સંસ્કૃતિ જાળવવા માટે અને અમારો ઢોલ મેળો જો બહારથી અલગ અલગ તાલુકામાંથી માણસો આવે છે, અલગ અલગ ઢોલ લઈને આવે છે અને અલગ અલગ પહેરવાસમાં પણ આવે છે। અને પહેરવાસ જો તો તમે અલગ અલગ આ પહેરવાસ અને અમારા ઢોલને અમારી સંસ્કૃતિ જાળવવા માટે અમે લોકો આ કામ કરી રહ્યા છીએ। કહેવામાં આવે છે કે પહેલાના જમાનાની અંદર ગામડામાં લોકોને ભેગા કરવામાં આવતા હતા, ત્યારે પણ ઢોલ વગાડી અને લોકોને બોલાવવામાં આવતા હતા। આ મેળાના માધ્યમથી આજની પેઢીને કહેવા માંગુ છું કે મોબાઈલ પાછળ ગાંડું બનો એના કરતા જે આપણી સંસ્કૃતિના મૂળ તથ્યો છે, આપણે ગામથી આવેલા અમારા આદિવાસી સમાજના ભાઈઓનું સ્વાગત કરીએ છીએ। આદિવાસી સંસ્કૃતિ, પ્રકૃતિ અને આદિવાસીઓની વિરાસત ઉજાગર કરવાનું કામ છેલ્લા 10 વર્ષથી પ્રદેશ હોય, રાજસ્થાન હોય, દાહોદ જિલ્લામાંથી પણ અલગ અલગ જે આદિવાસી સમાજના લોકો છે તેમની વેશભૂષા ધારણ કરી અને ઢોલ લઈને અહીંયા ઢોલ મેળામાં ઢોલ વગાડવા માટે અને ઢોલનો આનંદ લેવા માટે આવતા હોય છે। તાળા પ્રમાણે નાચતા હતા એ પણ બંધ થઈ ગયું। આવું નહીં થાય એમ કરીને જાણી જોઈને ઢોલ મેળો હું રાખું છું, જેથી કરી ઢોલ આદિવાસી સંસ્કૃતિનું પ્રતીક। દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। અહીંયા આદિવાસી સમાજની વર્ષો જૂની રૂઢી અને સાંસ્કૃતિક પરંપરાઓ રહેલી છે અને તેને લઈને જ અહીંયા ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આદિવાસી સમાજમાં પહેલા રૂઢી પરંપરાઓ રહેતી હતી, પરંતુ હવે બદલાતા જમાનાની સાથે સાથે જે આદિવાસી સમાજના યુવાઓ છે તેઓ પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે અને તેને ફરીથી આદિવાસી સમાજની રૂઢી અને સાંસ્કૃતિક પરંપરાઓની વચ્ચે વાળવા માટે આદિવાસી સમાજના ભીલ સુધારણા મંડળ દ્વારા જે નગરસિંહ પલાશ છે, ભૂતપૂર્વ પોલીસ અધિકારી, તેમના દ્વારા અહીંયા છેલ્લા કેટલાય વર્ષોથી ઢોલ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 18 વર્ષ ઉપરાંતથી આ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે। અહીંયા આદિવાસી સમાજના લોકો તેમના પોતાના ઢોલ લઈ અને અહીંયા ઢોલ મેળામાં ઢોલ વગાડવા માટે આવે છે। જે પ્રમાણે આ નવા જમાનાની અંદર જે આદિવાસી સમાજના યુવાઓ પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે, તેમને ફરીથી આદિવાસી સમાજની રૂઢી અને સાંસ્કૃતિક પરંપરાઓમાં ફરી વાળવા માટે આ ભીલ સુધારણા મંડળ દ્વારા જે આયોજન કરવામાં આવી રહ્યું છે। કારણ કે આ દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। અહીંયા કહેવામાં આવે છે કે પહેલાના જમાનાની અંદર ગામડામાં લોકોને ભેગા કરવામાં આવતા હતા, ત્યારે પણ ઢોલ વગાડી અને લોકોને બોલાવવામાં આવતા હતા। લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ પણ ખુશીનો પ્રસંગ હોય તેમાં આદિવાસી સમાજ ઢોલ વગાડી અને આ ઢોલનો આનંદ લેતો હતો, પરંતુ આ વાજિંત્રો વગાડી અને આદિવાસી સમાજના યુવાઓને પશ્ચિમી જે સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે તેમને ફરીથી આદિવાસી સમાજની રૂઢી અને સાંસ્કૃતિક પરંપરાઓ વચ્ચે લાવવા માટે અને લોકો યાદ રાખે તેના માટેનું આ આયોજન છે। હોળીનો અને ધૂળેટીનો તહેવાર આવતો હોય છે, ત્યારે આ આદિવાસી સમાજ અનોખી રીતે હોળી અને ધૂળેટી પર્વની ઉજવણીઓ કરતો આવતો હોય છે। ત્યારે અહીંયા પરેલના ગ્રાઉન્ડ ખાતે સાંસદ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। 18મો ઢોલ મેળો છે અને નગરસિંહ પલાશ જે ભીલ સુધારણા સમાજના મંડળના પ્રમુખ છે તેઓ દ્વારા અહીંયા વર્ષોથી આ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આવા કડકડતા તડકાની અંદર પણ ગામડે ગામડેથી, ચાહે મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, દાહોદ જિલ્લામાંથી પણ અલગ અલગ જે આદિવાસી સમાજના લોકો છે તેમની વેશભૂષા ધારણ કરી અને ઢોલ લઈને અહીંયા ઢોલ મેળામાં ઢોલ વગાડવા માટે અને ઢોલનો આનંદ લેવા માટે આવતા હોય છે। મારું નામ નગરસિંહ કૃષ્ણાભાઈ પલાશ, હું રિટાયર્ડ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ છું। અહીંનો આદિવાસી ભીલ ખજુરિયા ગામનો આ ભીલ સમાજ સુધારણા મંડળ છે, એની રચના 1984માં થયેલી। આ નેજા હેઠળ આદિવાસીના કુરિવાજ દૂર કરવાની પ્રવૃત્તિ કરેલી અને પહેલા કથીર પહેરતા હતા, ઘાઘરા પહેરતા, આ બધું જે સુધારો થયો આ નવા જમાનાના અનુસંધાને એની સાથે સાથે બીજી ખૂબ અલગ અલગ બધી નાશ થવા લાગ્યો આદિવાસી સંસ્કૃતિના નામે। પહેલા વાંસળી, પાવા, ગોફાન આ બધું હતું, અત્યારે બિલકુલ ખતમ થઈ ગયું। ઢોલ વગાડીને તાળા પ્રમાણે નાચતા હતા એ પણ બંધ થઈ ગયું। આવું નહીં થાય એમ કરીને જાણી જોઈને ઢોલ મેળો હું રાખું છું, જેથી કરી ઢોલ
આદિવાસી સંસ્કૃતિનું પ્રતીક છે. દર વર્ષે ઢોલ મેળો રાખું છું, 18 વર્ષથી હું રાખું છું અને બધાને ભેગા ઘણા બધા 200-250 ઢોલ આવે છે, બધાને ઇનામ આપું છું. વિશિષ્ટ ઇનામ જે લોકોનો પહેલા નંબર આપે, પહેલો બીજો 5મો નંબર આવે એને વધારે આપીએ અને જળવાઈ રહ્યું છે. અને મારા આમંત્રણને માન આપીને બધા જ આવે છે. અલગ અલગ તાલુકામાંથી આવે છે, છોટાઉદેપુરથી આવે છે, આ બાજુ રાજસ્થાન તરફથી આવે, બધી જગ્યાના આવે છે. અને અત્યાર સુધી કોઈ બનાવ બનેલો છે, બધાને ખવડાવીએ છે અને ટેસ્ટ રમીને આખો દિવસ રહેશે અને પછી જશે. અને આ સંસ્કૃતિ જાળવવા માટે જ મેં આ કામ કરી રહ્યો છું. દાહોદના આંગણે આજે 18મો ઢોલ મેળો ઉજવાઈ રહ્યો છે. ભીલ સમાજ સુધારણા પંચના અધ્યક્ષ અને અમારા વડીલ અને પૂર્વ ડીએસપી નગરસિંહ પલાસ સાહેબના આયોજન થકી પલાસ પરિવાર અને વીણાબેન બધાની ઉપસ્થિતિમાં આજે ઉદઘાટન સમારોહમાં જિલ્લા ભાજપની પૂરી ટીમ, જિલ્લા સભ્યો, તાલુકા સદસ્યો, અમારા મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય ઉજવી પણદાજી બધાની ઉપસ્થિતિમાં આજે ગામે ગામથી આવેલા અમારા આદિવાસી સમાજના ભાઈઓનું સ્વાગત કરીએ છીએ. આદિવાસી સંસ્કૃતિ, પ્રકૃતિ અને આદિવાસીઓની વિરાસત ઉજાગર કરવાનું કામ છેલ્લા 10 વર્ષની અંદર ભારત સરકારે કરીને આદિવાસી સમાજને અનેક યોજનાઓ થકી એ શિક્ષણ હોય, આરોગ્ય હોય, પાણી હોય, વીજળી હોય, શિક્ષણ હોય, અનેક ક્ષેત્રે દાહોદનું નામ પૂરા હિન્દુસ્તાનમાં રોશન કરનારા અમારા ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ દાહોદના વિકાસની તસવીર બદલવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે અમારા સમાજ વતીથી એમનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ, ધન્યવાદ. જય જવાહર, જય આદિવાસી, જય માતાજી. અમે લોકો જાલોદ તાલુકામાંથી આવ્યા છે અને અમારા કવિરાજ છે સુખસર તાલુકામાંથી આવ્યા છે અને દાહોદની અંદર અમે મોટો મેળો લઈને આવ્યા છે આદિવાસી માટે, અમારી સંસ્કૃતિ જાળવવા માટે. અને અમારો ઢોલ મેળો જો બહારથી અલગ અલગ તાલુકામાંથી માણસો આવે છે, અલગ અલગ ઢોલ લઈને આવે છે અને અલગ અલગ પહેરવાસમાં પણ આવે છે. અને પહેરવાસ જુઓ તો તમે અલગ અલગ આ પહેરવાસ અને અમારા ઢોલને, અમારી સંસ્કૃતિ જાળવવા માટે અમે લોકો આ કામ કરી રહ્યા છીએ. દાહોદમાં ઢોલ મેળો રાખવામાં આવ્યો છે અને અમારી સંસ્કૃતિ જાળવવા માટે અમે લોકો આ કામ કરી રહ્યા છીએ. 18મો ઢોલ મેળો. મારું નામ ગુજરાતી મણિયારો જીગર. જય માતાજી, જય જવાહર. હું કવિરાજ સુખસર તાલુકાથી આવ્યો છું. દાહોદ ઢોલ મેળામાં વર્ષોથી હું આવું છું અને ઢોલ મેળો 18મો છે અને પહેલાથી પણ હું અહીંયા આવું છું. ને આ મારી 2 ટીમ છે, એક જાલોદ તાલુકાની ટીમ છે. 2 ટીમો મળીને અમે અહીંયા આવ્યા છીએ. નાના મોટા બધા અમારા આદિવાસી પરિવારના લોકો ભેગા થઈને 12 મહિને આ તહેવાર ઉજવે છે. જય જવાહર, જય આદિવાસી. આ વખતે જેમ ભીલ સમાજ સુધારણા મંડળ જે આ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે, એમાં દર વખતે આ ભીલ સમાજ સુધારણા મંડળ તરફથી ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે 18મો આ ઢોલ મેળો છે અને આ ઢોલ મેળાનો મુખ્ય આશય એ છે કે જે આદિવાસી સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે અને એ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ ઢોલ મેળામાં અલગ અલગ વિસ્તારમાંથી ઢોલ રસિકો ઉમટી પડે છે અને અહીંયા આ ઢોલ મેળાની મજા લે છે. આમાં જેટલા પણ ઢોલ આવે છે એમાં 1 થી 5 નંબર પણ આપવામાં આવે છે. જે ઢોલ સારામાં સારો વાગે છે એને પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો આવી રીતે ઇનામ આપવામાં આવે છે અને દરેક ઢોલોને આશ્વાસન ઇનામ પણ આપવામાં આવે છે. અને આ વખતે પણ અમને આશા છે કે 200 થી 250 ઢોલ દર વખતે થાય છે, એવી રીતે આ વખતે પણ આવી રીતે ઢોલ રસિકો ઉમટી પડશે. સોમાભાઈ વી પરમાર. આદિવાસી સમાજમાંથી આજે અમે દેવગઢ બારિયા તાલુકાના વાંદર ગામેથી ઢોલ મેળામાં અમે આવ્યા છીએ. આ ઢોલ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સંસ્કૃતિને જીવતી રાખવી, એનું સમર્થન કરવું અને જે આજની પેઢી છે જે મોબાઈલ પાછળ ગાંડી બની છે એને આ આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિથી વાકેફ કરવા તરફનો આજના અહીંયાના જે દાહોદ જિલ્લાના વહીવટી તંત્રએ જે ઢોલ મેળો કર્યો છે એનાથી ખરેખર જે આપણી જે પેઢી છે એ પશ્ચિમી સંસ્કૃતિ તરફ જઈ રહી છે. આપણા જે મૂલ્યો છે, સંસ્કૃતિના જે મૂલ્યો છે એ હાસ થતા જાય છે. ત્યારે આ ઢોલ મેળાના માધ્યમ થકી આપણી આદિવાસીની જે આપણી જે પ્રણાલી છે, જે સંસ્કૃતિ છે તેને ઉજાગર કરવા માટેનો એક આ નવતર પ્રયાસ છે. ખરેખર આજે સમગ્ર ગુજરાતની પૂર્વ પટ્ટીમાંથી જુદા જુદા વાજિંત્રો વાળા ઢોલ મેળાની અંદર ઢોલ લઈને આવ્યા છે. ત્યારે આજે અમે પણ વાંદર ગામની સમસ્ત ટીમ સાથે આ આદિવાસી મેળામાં આવી અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને આદિવાસી હોવાનું અમે ગૌરવ અનુભવીએ છીએ.
જય જોહાર, જય બાબાદેવ. ભારતસિંહ રાઠવા, વાંદર ગામ, દેવગઢ બારિયા તાલુકો.